જીવન સંદેશના યુટ્યુબ પ્રસારણોમાં આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આવકાર કરતા આનંદ અનુભવું છું. આજથી આપણે પ્રેરિતોના જીવનનો અભ્યાસ એ શ્રેણીમાં પ્રભુનું વચન આપણને શું શીખવે છે એ જોવા માગીએ છીએ. આપ સર્વને આ શ્રેણીમાં આવકારતા હું આનંદ અનુભવું છું. હવે પ્રેરિતોના જીવન સંબંધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ પ્રેરિત એટલે શું એવો પ્રશ્ન આપણા મનમાં થાય. હવે જે પ્રેરિત છે એના માટે લુક અનુસાર શુભ સંદેશ અને પાઉલ એમના પત્રોમાં જે વાત કરે છે એને અંગ્રેજી જે મૂળ ભાષા હતી પહેલાં એમાં એપોસ્ટેલો એ પ્રમાણે એનો ઉલ્લેખ કરવામાં આવતો હતો અને ત્યાર પછી ગુજરાતીમાં આપણે એને પ્રેરિત એ રીતે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં અપોસ્ટલ્સ એવું કહેવામાં આવે છે. એનો અર્થ થાય ટુ સેન્ડ વિથ અ પર્ટિક્યુલર પર્પઝ, ખાસ હેતુ સહિત મોકલવામાં આવેલ વ્યક્તિ. હવે આ પ્રેરિત શબ્દનો પ્રયોગ નવા કરારમાં 80 કરતાં વધારે વખત થયો છે અને જેમાંથી એનો 7.8% જેટલો ઉપયોગ લુક અને પાઉલ દ્વારા કરવામાં આવ્યો છે. ઘણા બધા ઈશ્વર પાસેથી એવી અપેક્ષા રાખે છે કે જેમ ઈશ્વરે નવા કરારમાં પોતાની સેવાને માટે ઘણા બધા લોકોને પસંદ કર્યા અને એમને પ્રેરિત તરીકે પ્રભુએ ઉલ્લેખ્યા, એમને પ્રેરિત તરીકેનું પદ પ્રભુએ આપ્યું અને પ્રેરિત તરીકે એ લોકો સેવા કરે એ માટે પ્રભુએ એમને સક્ષમ કર્યા અને એમના જીવનની અંદર કાર્ય કર્યું. અને એ જ પ્રમાણે હાલમાં પણ પ્રભુ આ પ્રકારનું કાર્ય કરે એવી ઘણા બધા પોતાના જીવનમાં ઈચ્છા રાખે છે. પરંતુ પ્રેરિત હોવું શું એ અંગે પ્રભુનું વચન કેટલીક સ્પષ્ટતા આપણી આગળ કરે છે. પ્રેષિતોના કાર્ય એનો પહેલો અધ્યાય એના 21-26 વચનમાં આ અંગેનું લખાણ આપણને જોવા મળે છે. પ્રેરિત હોવું શું છે એ અંગેનું ચાવીરૂપ લખાણ એ આ ઠેકાણે આપણને જોવા મળે છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પ્રેષિતોના કાર્ય એનો પહેલો અધ્યાય 21-26 વચન. તેથી પ્રભુ ઈસુના ફરીથી સજીવન થવા અંગે કોઈકે આપણી સાથે સાક્ષી તરીકે જોડાવવું જોઈએ. પ્રભુ ઈસુ આપણી સાથે હતા તે બધા સમય દરમિયાન, એટલે કે યોહાને બાપ્તિસ્મા આપવાની શરૂઆત કરી ત્યારથી માંડીને ઈસુ આકાશમાં લઈ લેવાયા તે દિવસ સુધી આપણી સાથે જે હતા તેમનામાંથી તે વ્યક્તિ હોવો જોઈએ. તેથી તેમણે 2 વ્યક્તિના નામની દરખાસ્ત કરી. બારનાબાસ તરીકે ઓળખાતો યોસેફ, તે યુસ્તસ પણ કહેવાતો હતો, અને માથિયસ. પછી તેમણે પ્રાર્થના કરી, પ્રભુ તમે સર્વ માણસોના હૃદય પારખો છો. યહૂદા તો પોતાના સ્વાર્થમાં સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકે સેવાનું સ્થાન ત્યજી ગયો છે. ઓ પ્રભુ, આ સેવાના સ્થાન માટે તમે કોને પસંદ કર્યા છે તે બતાવો. પછી એ 2 નામ માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી માથિયસનું નામ પસંદ કર્યું અને 11 પ્રેરિતોની સાથે તેની ગણના થઈ. એનો અર્થ એ થયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા એના સાક્ષી તરીકે એ જે લોકોએ એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા એ વાતના સાક્ષીઓ હતા એ લોકો, અને ત્યાર પછી એ બધા સમય જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતા એમાંથી આ જે પ્રેરિતો હતા એમની પસંદગી કરવામાં આવી છે. અને તેથી કરીને એફેસીઓની મંડળીને પત્ર લખતા આ જે મંડળી હતી એ પ્રભુ ઉપરનો જે મૂળભૂત પ્રેમ હતો એ ગુમાવી બેઠેલી અને સત્તા પ્રાપ્તિ અને લોકોની ઉપર નિયંત્રણ રાખવાની જે વાતો હતી એની પાછળ દોટ મૂકે છે. અને પાઉલ પ્રેરિત પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં આ વચન અહીંયા લખે છે. એફેસીઓનો પત્ર 4 અધ્યાય 11 અને 12 વચનની અંદર એ પ્રભુ જે કૃપાદાનો મંડળીના લોકોને આપે છે એ અનુસંધાનમાં વાત કરતાં પ્રભુના સેવક આ પ્રમાણે લખે છે, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામો સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું કેટલાયક પ્રેરિતો, કેટલાયક પ્રબોધકો, કેટલાયક સુવાર્તિકો, કેટલાયક પાળકો તથા ઉપદેશકો આપ્યા. હવે આ કલમના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો પ્રેરિત હોવું એ નવા કરારમાં કૃપાદાન હતું, પ્રભુ તરફથી આપવામાં આવેલી ગિફ્ટ હતી. એ જ પ્રમાણે એફેસીઓના પત્ર 2 અધ્યાય એના 20મા વચનની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પત્થર છે. હવે મંડળીની જે પાયાની સેવા હતી એમાં પ્રેરિતોનો ઉપયોગ થયો
પ્રબોધકોનો ઉપયોગ થયો. હવે કોઈ પણ મકાનનો પાયો કેટલી વાર નાખીએ? જ્યારે મંડળીનો પાયો નાખવામાં આવ્યો ત્યારે એ મંડળીના પાયામાં આ જે બે પ્રકારના કૃપાદાનો સાથે જે લોકો હતા એ વખતે પ્રેરિતો અને પ્રબોધકો એ લોકો મંડળીની શરૂઆતના સેવાના જે સમયો હતા એમાં પ્રભુએ એ લોકોને સારા આ પ્રકારના કૃપાદાનો આપી અને મંડળીની ઉન્નતિ, પ્રભુના શરીરની ઉન્નતિ માટે એ લોકોનો ઉપયોગ કરે છે. એ વાત અહીં આપણને જોવા મળે છે. અને તેથી કરીને જે પ્રેરિત હોવું અથવા તો પ્રેરિત પદ અને પ્રેરિત તરીકેનું કૃપાદાન હોવું એ બંને બાબતોની ભિન્નતા એ આપણે આપણા દિમાગમાં રાખવી જોઈએ. આપણે એ બાબતને સમજવા માટે આપણી જાતને તૈયાર કરવી પડે, અલબત્ત પ્રભુના વચનો દ્વારા. આ જે પ્રેરિતો હતા એ લોકો માટે એમ કહેવામાં આવે છે કે દે વેર કોમન મેન વિથ એન અનકોમન કોલિંગ. સામાન્ય માણસ પણ અસામાન્ય તેડું એમને આપવામાં આવ્યું હતું. જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વતન નાઝરેથથી પોતાની ધર્મસેવા શરૂ કરે છે અને ત્યારબાદ એમની ધર્મસેવામાં એ શરૂઆતથી જ બેહદ વિવાદાસ્પદ રહે છે. તેમના સ્થાનિક સભાસ્થાનની અંદર સૌ પ્રથમ વખત જ્યારે એમને પ્રવચન આપવાની તક મળે છે ત્યારે જ્યારે એ પોતે શિક્ષણ આપ્યા બાદ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય એવું આપણને જોવા મળે છે. લુક એમની સુવાર્તાના 4થા અધ્યાયના 28થી 30 વચનોની અંદર એ વાત લખે છે અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, એ વાત સાંભળીને એ સભાના સઘળા ક્રોધે ભરાયા અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યા અને તેમને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેને લઈ ગયા, પણ તે તેમની વચમાંથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની વચમાંથી ચાલ્યા ગયા. હવે વિડંબના એ છે અહીંયા ગાડી કે ગાલિલના મહદ વિસ્તારોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ લોકપ્રિય બન્યા હતા અને જેમ જેમ તેમના ચમત્કારોની વાત એ વિસ્તારમાં પ્રસરવા લાગી તેમ તેમ તેમને નિહાળવા, તેમનું સાંભળવા લોકોના ટોળે ટોળા ઉમટવા લાગ્યા હતા. લોક 5 અને 1 પ્રભુનું વચન કહે છે પ્રમાણે હવે ઘણા બધા લોકો તેમના પર પડાપડી કરી અને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તેઓ ગેન્નેસેરેતના સરોવરને કાંઠે ઊભા હતા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈચ્છ્યું હોત તો તેઓ તેમની પાછળ તેમને સાંભળવા અને તેમના ચમત્કારો જે નિહાળવા આવતા હતા એ મહામેદનીનો ઉપયોગ કરી અને લોકપ્રિયતા હાંસલ કરી શક્યા હોત, પણ પ્રભુ એવું કરતા નથી કારણ કે એક દુનિયાવી રીત હતી. અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે જે સેવાનો માર્ગ પસંદ કરે છે એ લોકપ્રિયતાનો માર્ગ નથી પણ એ પ્રભુ પ્રિયતાનો માર્ગ છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 12 વ્યક્તિઓને પસંદ કરે છે અને તેમની તમામ શક્તિઓનું સિંચન એ જે 12 શિષ્યો હતા એમના જીવનમાં કરે છે. અને યોહાન આ વાતને નહોતા બહુ સુંદર રજૂઆત કરે છે. યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય એના 16મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તમે મને પસંદ કર્યો નથી પણ મેં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે કે જેથી મારે નામે તમે બાપની પાસે જે કંઈ માગો તે તમને આપે. હવે શિષ્યોની પસંદગી કરવાનો અને તેડું આપવાની પ્રક્રિયા એ સુનિશ્ચિત રીતે તબક્કાવાર થઈ હતી. સૌ પ્રથમ જ્યારે આપણે જોઈએ તો જે પ્રથમ તબક્કો હતો એ બદલાણનો તબક્કો હતો કે આ જે પ્રભુના 12 શિષ્યો હતા એમના જીવનની અંદર બદલાણ આવે એ માટેનો તબક્કો હતો. અને એવું દર્શાવવામાં આવ્યું કે પ્રત્યેક શિષ્ય એ સૌ પ્રથમ તારણના અનુભવમાં આવે, મુક્તિના અનુભવમાં આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દૈવનું સાચું હલવાન છે એ વાતનો વિશ્વાસ દ્વારા એ લોકો સ્વીકાર કરતા થાય. અને તેથી કરીને જે સુવાર્તાના વર્ણનો છે એની અંદર માથી અનુસાર શુભ સંદેશ એના 1 થી 6 અધ્યાય સુધી જે ગિરી પ્રવચનની વાત આપણે જોઈએ છીએ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને એક તેડું આપે છે કે એ લોકો પોતાનું જીવન પ્રભુને સોંપી શકે. અને ત્યાં આપણે જોઈએ છે કે એ બદલાણની શરૂઆત થાય છે. ત્યાર પછી જે બીજો તબક્કો છે એ ધર્મ સેવા માટેનો, મિનિસ્ટ્રી માટેનો. પહેલું હતું કે એ લોકો પ્રભુનો સ્વીકાર કરે એના માટેનું અને હવે હતું એ મિનિસ્ટ્રી માટેનું તેડું હતું, ધર્મ સેવા માટેનું તેડું. લુક અનુસાર શુભ સંદેશ એના 5મા અધ્યાયની અંદર આ જે બાબતો છે એને વિસ્તારથી વર્ણન કરવામાં આવી છે. આ એ પ્રસંગ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરિયા કિનારે એક
બહુ મોટી મહાનુમેદી ભેગી થઈ હતી અને ત્યાંથી ધક્કામુક્કીથી દૂર થાય છે અને ત્યાં જઈને પિત્તરની હોળીમાં ઊભા રહે છે અને ત્યાં જઈને શિક્ષણ પ્રદાન કરે છે. શિક્ષણ પૂરું થયા બાદ તેઓ પિત્તરને સૂચના આપે છે કે ઊંડા પાણીમાં પોતાની જાળો નાખે અને ઊંડા પાણીમાં પોતાની જાળ નાખે. હવે આપણે જો જોઈએ એક રીતે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમનો જે ધંધાકીય અથવા તો જે ધંધા રોજગારનો અનુભવ હતો એ એક સુથારના દીકરા હતા. જ્યારે પિત્તરને એ વાત કરે છે તો પિત્તર તો એક માહિર ચુનંદા માછીમાર હતા અને એમને પ્રભુ કહે છે કે ઊંડા પાણીમાં જાળ નાખો. હવે આ તદ્દન વાસ્તવિકતાથી વિરુદ્ધ વાત હતી કે માછલીઓ હતી એ ઊંડા પાણીમાં પણ છીછરા પાણીમાંથી પકડી શકાય, પણ પ્રભુ કહે છે કે તમે ઊંડા પાણીમાં જાળ નાખો અને પિત્તર એ પ્રમાણે કરે છે. કારણ કે માછલીઓ સામાન્ય રીતે ઉપરની સપાટી પર આવી અને ખોરાક માટે પ્રયત્ન કરે છે અને ત્યાંથી આપણે એમને પકડી શકીએ છીએ. ત્યાર પછી એ જે જગ્યા હતી ત્યાં આગળ જે સ્થળ હતું એ પણ ખોટું હતું, કારણ કે ઊંડી જ જગ્યા હતી. ત્યાં આગળ છીછરું પાણી ત્યાં આગળ હતું નહીં અને તેથી કરીને આ લોકોએ તો રાત્રે પુષ્કળ મહેનત કરી હતી, થાકી ગયા હતા શિષ્યો અને કોઈ પણ સફળતા એમને પ્રાપ્ત થઈ હતી નહીં. એટલે સફળતા પ્રાપ્ત ન થઈ, આખી રાત મહેનત કરી એટલે શિષ્યો નિરાશ થઈ ગયા હતા અને થાકી ગયા હતા. અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ લુક અનુસાર શુભ સંદેશ 5મા અધ્યાયની 5મી કલમમાં કહે છે, એ લોકોની સાથે જે વાત કરે છે કે ઊંડા પાણીમાં જાળ નાખો, ત્યારે સિમોન પિત્તર તેમને ઉત્તર આપ્યો છે કે સ્વામી, આખી રાત અમે મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, પણ તારા કહેવાથી હવે હું જાળ નાખીશ. પરિણામે પુષ્કળ માછલીઓ પકડાઈ અને તેથી એમની જાળો પણ ફાટવા લાગી અને 2 હોડી તો ડૂબવા જેવી થઈ ગઈ. અને ત્યાં પ્રભુ જે આ શિષ્યો હતા એ લોકોને હવે મિનિસ્ટ્રી માટે એટલે ધર્મ સેવા માટે તેડું આપે છે. અને ત્યાં આગળ એ પ્રભુ આ ચમત્કાર પછી એ લોકોને કહે છે, માથેય અનુસાર શુભ સંદેશ 4થો અધ્યાય 19મા વચનમાં, મારી પાછળ આવો અને હું તમને માણસોને પકડનારા કરીશ. પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ સમયે લુક 5 અને 5મો અધ્યાય 11મા વચનમાં પણ હોડીઓ કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ગયા. હવે એ લોકો બદલાણ પામ્યા હતા. એ લોકોને પ્રભુ મિનિસ્ટ્રી માટે ધર્મ સેવા માટે તેડું આપે છે અને તેથી કરીને શરૂઆતના તબક્કાની અંદર આપણે જોઈએ છીએ ત્યારે એ લોકોનું બદલાણ થયું, ત્યારે એ લોકો પોતાના ધંધા રોજગારમાં હતા પણ પ્રભુને પોતાનું જીવન સોંપે છે. હવે જ્યારે એમને સેવાનું તેડું મળે છે ત્યારે એ પોતાનો ધંધો રોજગાર હતો એ મૂકીને પ્રભુની પાછળ જાય છે. હવે એમના જે કોલિંગનો અથવા તો એમના તેડાનો ત્રીજો તબક્કો હતો. અહીં એમને પ્રેરિત પદ માટે હવે તેડવામાં આવે છે. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 12 શિષ્યો પસંદ કરવાની તક મળે છે. 12 શિષ્યોને પસંદ કરે છે, એમને નિમે છે અને એમને પ્રેરિત તરીકે સંબોધે છે. લુકનું વૃત્તાંત જો આપણે જોઈએ તો લુકની સુવાર્તાના 6થા અધ્યાયની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તે દિવસોમાં ઘેરથી નીકળીને તે કોઈક એક ઠેકાણે પ્રાર્થના કરવા ગયા અને તેમણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દાડો ઉગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેમણે તેઓને પ્રેરિત કહ્યા, એટલે સિમોન, જેનું નામ તેમણે પિત્તર પણ પાડ્યું હતું, તે તથા તેના ભાઈ આંદ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બાર્થલોમીને ને માથીને તથા થોમાને, અલ્ફીનો દીકરો યાકૂબને તથા સિમોન જે ઝીરોટીસ કહેવાતા હતા તેમને, યાકૂબનો ભાઈ યહુદાને અને યહુદા ઇસ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને. પ્રભુ અહીંયા આ લોકોને પ્રેરિત તરીકે સંબોધે છે અને પ્રેરિત તરીકેની સેવા માટે પ્રભુ આ શિષ્યોને તેડું આપે છે. તેમની પ્રેરિત તરીકેની સેવા એક પ્રશિક્ષણ દ્વારા શરૂ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આ જે શિષ્યો હતા એમના જીવનમાં ઊંડો રસ લે છે અને માર્ક જે નોંધે છે એ પ્રમાણે માર્કની સુવાર્તા 6થો અધ્યાય અને 7મા વચનમાં પ્રભુનું વચન કહે છે, અને 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તેઓ તેમને બબ્બેમાં મોકલવા લાગ્યા અને તેમણે તેઓને અશુદ્ધ આત્મા ઉપર અધિકાર આપ્યો. હવે આ તાલીમના નાજુક સમયની અંદર પ્રભુ એમની અત્યંત નજીક રહ્યા. જેમ પેલું ગરુડ માતા હોય એ એના બાળકને ઉડતા શીખવે એ રીતે ગરુડનું બચ્ચું, ગરુડનું બાળક એ ગરુડ માતા પાસે આવે. ગરુડની માતા એને પાંખ પર બેસાડીને લઈ જાય, એને આકાશમાં છૂટું મૂકી દે. એ જ્યારે પડવા લાગે ત્યારે ફરી પાછું એને પોતાની ચાંચમાં પકડી અને પાછું લઈ આવે. એવી જ રીતે પ્રભુ આ જે પ્રેરિતો હતા એમને એમના જીવનમાં
શિક્ષણનું સિંચન કરતા હતા. એમના જીવનમાં શિક્ષણના સિંચન કરતાં વિશેષ એમના જીવનનું, પોતાના જીવનનું સિંચન એ ત્યાં એમના જીવનની અંદર કરતા હતા. અને એમ પ્રભુએ આ જે 12 શિષ્યો હતા એ લોકોને પ્રેરિત કર્યા અને એ લોકોને બબ્બેની જોડીની અંદર ગામે ગામ અને શહેરે શહેર પ્રભુના વચનનું શિક્ષણ આપવાને માટે મોકલ્યા. એથી વિશેષ પ્રભુ એ લોકોની પાસેથી એવી અપેક્ષા પણ રાખતા હતા કે એ લોકો ગામે ગામ ને શહેરે શહેર જાય, પ્રભુના વચનનું શિક્ષણ આપે અને ત્યાર પછી પ્રભુ પાસે આવીને પ્રભુને ફીડબેક આપે. આપણે અત્યારે અંગ્રેજી ભાષામાં ફીડબેક કહે છે, ફીડબેક કહીએ છીએ કે ત્યાં શું થયું, એ લોકો કઈ પરિસ્થિતિમાં હતા, કઈ પરિસ્થિતિમાં એમણે પ્રભુનું વચન આપ્યું, પ્રભુના વચનનો સ્વીકાર ત્યાં થયો, અસ્વીકાર ત્યાં થયો, કઈ બાબતોની અંદર એમને કઠિનાઈ પડી, એ સગળી બાબતો એ આવીને પ્રભુને આગળ વાત કરતા હતા. અને તેથી કરીને માર્ક પોતાની સુવાર્તાના 6 અધ્યાયમાં 30 થી 34 વચનની અંદર આ પ્રમાણે નોંધે છે. અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થાય છે અને જે તેઓએ કર્યું હતું તથા જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેઓએ ઈસુને કહી સંભળાવ્યું. અને તેમણે તેઓને કહ્યું કે તમે ઉજ્જડ સ્થાને એકાંતમાં આવો, થોડો વિસામો લો, કેમ કે આવનારા અને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો. અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ ઠેકાણે એકાંતમાં ગયા અને લોકોએ તેમને જતાં દીઠા અને ઘણાએ તેમને ઓળખ્યા અને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. અને તેમણે નીકળીને અતિ ઘણા લોકોને દીઠા અને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હતા અને તેઓ તેમને ઘણી વાતો શીખવવા લાગ્યા. પ્રભુ પ્રેરિતોને મોકલે છે કે તમે જઈને પ્રભુના વચનનું શિક્ષણ આપો, લોકોને પ્રભુના સત્ય વિશે સમજાવો અને ત્યાર પછી પાછા આવીને ફીડબેક પ્રભુને આપવાનું કામ એમને સોંપે છે. હવે આ જે સમય હતો, પ્રભુ આ જે 12 શિષ્યોને, 12 પ્રેરિતોને મોકલે છે એનો સમય કેવો હતો એ જો આપણે થોડું જોઈએ તો આ જે બનાવ બન્યો એ બહુ અર્થસૂચક સમયગાળો હતો. લુક એમની સુવાર્તાની શરૂઆતમાં આ શબ્દ સમૂહનો અહીંયા ઉપયોગ કરે છે. લુક 6 અને 12મા વચનમાં તે દિવસોમાં તે ઘેરથી નીકળીને, એટલે તેઓ ઘેરથી નીકળીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેરથી નીકળીને કોઈક એક પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. ધ્યાન રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વયં ઈશ્વર હતા અને પ્રભુનો સેવક લુક આ પ્રમાણે નોંધે છે, તેમણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા એ ત્રણ ઈશ્વર છે. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવની પ્રાર્થનામાં, એનો અર્થ એ થયો કે અહીં ત્રિએકતા એટલે જે ટ્રાયુન ઈશ્વર છે એ એક કમ્યુનિયનની અંદર એ લોકો એકબીજાની સાથેના વાણી વ્યવહારમાં અથવા તો પ્રત્યયનની અંદર પ્રભુ એ આ જે પ્રેરિતો હતા એમની સેવાને અને પ્રભુ એ લોકોને જે કંઈ શિક્ષણ પ્રદાન કરતા હતા એ બધી બાબતોને માટે એ લોકો કમ્યુનિયન અથવા તો એ લોકો એકબીજાની સાથે વિચાર આદાન પ્રદાન કરે. તેથી ત્યાં લુક નોંધે છે દેવની પ્રાર્થના કરી. ત્રિએક ઈશ્વરમાંથી ઈશ્વર પુત્ર એ ઈશ્વર પિતા અને ઈશ્વર પવિત્ર આત્માની સાથે આ જે કાર્ય એમણે પ્રેરિતોને સોંપ્યું હતું એ અંગે વાત કરે છે. અને તેથી કરીને બીજી એક વાત આપણે અહીં જોઈ શકીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોઈને પણ આ એક મહત્ત્વના પોતાના જીવનના નિર્ણય માટે એ ઈશ્વર પિતા અને ઈશ્વર પવિત્ર આત્માની સાથે કમ્યુન, એકબીજાની સાથે વિચાર વિમર્શ કરવાની સહભાગિતા અહીં ગાડી એ આપણને આ કલમની અંદર જોવા મળે છે. અને એ સાથે સાથે પ્રભુની પ્રાર્થના અને પ્રભુને પ્રાર્થના, અહીંયા 2 વસ્તુ જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા એટલે એ ઈશ્વર પિતા અને ઈશ્વર પવિત્ર આત્મા સાથે કમ્યુન કરે છે, એમની સાથે વાણી વ્યવહાર કરે છે. એ સાથે સાથે એ મનુષ્ય દેહ આ પૃથ્વી પર આવ્યા હતા એટલે દેવને પ્રાર્થના કરે છે. દેવની પ્રાર્થના કરી અને દેવને પ્રાર્થના કરે છે. વાલા મિત્રો, જીવનના કોઈ પણ અગત્યના નિર્ણય કે કોઈ પણ જીવનના એક એવા તબક્કાની અંદર હું ને તમે આવીએ ત્યારે દેવની પ્રાર્થના અને દેવને પ્રાર્થના એ બાબત આ જે પ્રભુના જીવનની અંદરનો અગત્યનો સમય હતો. કારણ કે પ્રભુને ખબર હતી કે એમના જીવનનો સમય હવે ધીરે ધીરે સમાપ્તિની તરફ આગળ વધી રહ્યો છે. એવે સમયે
પ્રેરિતોની પસંદગીના અંગે પ્રભુ આખી રાત પ્રાર્થનામાં ગાળે છે, દેવને પ્રાર્થના કરે છે, દેવની પ્રાર્થના કરે છે. મારા અને તમારા માટે વાલા મિત્રો આ એક બહુ મોટા ઉત્તેજનનું કાર્ય બને છે. અને ત્યાર પછીની જે વાત આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિક્ષણની અંદર બહુ ચોક્કસ હતા. એ ક્યારેય ઢાંક પીછોડો કે બાંધછોડ કરતા હતા નહીં. સ્પષ્ટ સીધી વાત, પ્રભુના વચનની સત્યતા એ ખૂબ હિંમતપૂર્વક લોકોની આગળ કહેતા ક્યારેય ખચકાતા જોવા મળ્યા નથી. અને એ માટે જ શાસ્ત્રીઓ, ફરોશીઓ એ બધા એ લોકોને એમના ચમત્કારથી કોઈ વિરોધ નહોતો, એમના શિક્ષણથી કોઈ વિરોધ નહોતો, પરંતુ એ લોકો જે સ્થાન ગ્રહણ કરતા હતા એ સ્થાનને માટે પ્રભુ એમને જે કંઈ બાબતો કહેતા હતા એ બધી બાબતો એ લોકોને તો એમ હતું કે એ લોકો જે સ્થાન ગ્રહણ કરી અને જે સમાજની અંદર એ લોકોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે એ બધા સ્થાન હવે હાલમ ડોલમ થઈ જશે. એ બધા સ્થાનોનું શું થશે? એ બધી બાબતો એ ચિંતા પ્રેરક એમના માટે થાય છે. અને તેથી કરીને ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવદેહધારી પ્રભુ તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા એમને મારી નાખવાનો મનસૂબો એ કરતા હોય છે. અને પ્રભુ પોતે આ બધી બાબતો જાણતા હતા. અને તેથી કરીને પ્રભુ હવે આ 12 શિષ્યો, આ 12 પ્રેરિતોમાં શિક્ષણ આપવામાં પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તેથી આ સમય હતો કે જ્યારે પ્રભુ એ 12 શિષ્યોને પસંદ કરે. ત્યાર પછી 12 જણને પસંદ કર્યા. 12 જે ઇસરાયેલના કુળ હતા એ જ પ્રમાણે આ 12 શિષ્યો કે 12 અપોસલ્સ કે 12 પ્રેરિતોની પસંદગી કરવામાં આવી હતી. કારણ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ધાર્મિક બાબતોની અંદર ખૂબ જ અંધાપો હતો. જે એ વખતના આગેવાનો હતા એ રૂઢિચુસ્ત બાબતોમાં એટલા બધા પરોવાઈ ગયા હતા કે ઈશ્વરના વચનની સત્યતા, સાહજિકતાથી લોકો આગળ કહેતા નહોતા. એ ઇવન મંદિરની અંદર પણ એ આપણે જોઈએ છે કે પ્રભુએ મંદિરને પણ સાફ કરવું પડ્યું હતું, કારણ કે મંદિરની અંદર પણ એ લોકોએ કોમર્શિયલાઇઝેશન કરી નાખ્યું હતું. ત્યાં આગળ પણ લોકો બધું વેચવા આવતા હતા અને ત્યાં આગળ સોદા થતા હતા, વિનિમય થતો હતો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે ભ્રષ્ટતા એ વખતના સમાજની અંદર, સમુદાયની અંદર વ્યાપેલી હતી. તેથી કરીને પ્રભુ એ વખતના જે આગેવાનો હતા એમાંથી કોઈની પસંદગી કરી શક્યા નહીં, કારણ કે એ લોકો માત્ર પોતાના સ્થાન માટે જ ચિંતિત હતા, સેવા માટે ચિંતિત હતા નહીં. અને પ્રભુ એમના શિક્ષણમાં ઠેકઠેકાણે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકોની વિરુદ્ધ ઘણી બધી વાતો કરતા હતા અને એ બધી બાબતો એમને ગમતી હતી નહીં. પણ પ્રભુ સાચી વાતો સ્પષ્ટતાથી એ લોકોને કહેતા હતા. અને તેથી કરીને એ વખતના જે આગેવાનો હતા, એ વખતના જે શાસ્ત્રીઓ હતા, ફરોશીઓ હતા, એ બધામાંથી એમણે પસંદગી કરી નહીં, પણ સાવ સામાન્ય માણસો, ગાલિલના માણસો, એક ગ્રામ્ય વિભાગમાંથી આવતા માણસો, જે લોકો નિરક્ષર હતા, એવા લોકોને પસંદ કરે છે. પ્રભુ એ પોતાની જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓ એ સાવ વિસાત વગરના માણસોની અંદર મૂકવા માગતા હતા, જેથી કરીને એ વિસાત વગરના માણસો હતા એ પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય અને એવી દૈવીય ક્ષમતા કેળવે, જેથી કરીને પ્રભુના વચનની વાત પ્રભુ જે રીતે ઈચ્છે છે એ રીતે લોકો સુધી પહોંચી શકે. અને એ માટે પ્રભુએ એ વખતના જે આગેવાનો હતા એમને પસંદ ના કરતા ગાલિલના આ કેટલાક ગ્રામ્ય વિસ્તારના જે માણસો હતા, જુવાનો હતા, એમને પસંદ કરે છે. અને એમની અંદર એ પોતાની પૂંજી, એ પોતાના જે શિક્ષણનો સમય છે, એમનું પોતાનું જીવન એ લોકોની અંદર, જીવનનું સિંચન એ આ લોકોના જીવનની અંદર કરે છે. અને એમ એ પ્રભુ આ 12 શિષ્યોની પસંદગી કરે છે. આ અદ્ભુત શિક્ષક હતા, એક અલગ પ્રકારના, અલાયદા એવા શિક્ષક હતા. હવે જ્યારે પ્રભુએ આ લોકોની પસંદગી કરી, એમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું, ત્યારે પ્રભુએ જાણતા હતા કે હવે એમનું મૃત્યુ એ નજીક આવી રહ્યું છે. કારણ કે ધાર્મિક આગેવાનો હતા, એ લોકોની સાથે પ્રભુની શત્રુતા દિવસે દિવસે હવે વધતી જતી હતી. અને તેથી કરીને આ એક એવા શિક્ષક હતા, એમણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વયં એક એવા શિક્ષક તરીકે હવે પોતાનો વધુ સમય મોટી મેદનીઓની પાછળ નહીં આપતા,
આ 12 જણની પાછળ આપવાનો પ્રયત્ન કર્યો. એમણે એવો નિર્ધાર કર્યો અને તેથી કરીને પ્રભુ જ્યાં સુધી આ પૃથ્વી પર જીવન જીવ્યા ત્યાં સુધી એ 12ને સાથે રાખીને એમના જીવનની અંદર શિક્ષણ આપ્યું. એથી વિશેષ એ મૃત્યુ પામ્યા, એમને દફન કરવામાં આવ્યા, એ ત્રીજે દિવસે સજીવન થયા અને ત્યાર પછી 40 દિવસો સુધી આ પૃથ્વી ઉપર એ રહ્યા. ઘણે ઠેકાણે એ દેખા દે છે, ઘણે ઠેકાણે એ પ્રગટ થયા અને એ વખતે પણ પ્રભુ એમના પુનરુત્થાન બાદ પણ એમને શિક્ષણ આપતા રહ્યા. આપણને એ અદ્ભુત વાત જોવા મળે છે કે આ એક એવા શિક્ષક હતા કે એમણે એમના જીવનની અંદર શિક્ષણ આપવાની જે એમની સેવા હતી એ શરૂઆતના તબક્કામાં કરી. જ્યારે એમનું મોત નજીક આવતું હતું ત્યારે આ પ્રેરિતોના જીવનની અંદર એમણે ફરી પાછો રસ દાખવીને એ લોકોને એમની સાથે ઘનિષ્ઠ સંબંધમાં બાંધીને એમના જીવનની અંદર એમણે વચનોનું શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછી પુનરુત્થાન પામ્યા પછી પણ એ એમને શિક્ષણ આપતા જાય છે. પ્રભુ એ પછી પણ એમની ખૂબ નજીક રહે છે અને એમને શિક્ષણ આપે છે. અને તેથી કરીને આ એક અદ્ભુત શિક્ષકની પાસેથી આ જે પ્રેરિતો હતા એમને શિક્ષણ પ્રાપ્ત કરવાનો લાવો મળે છે અને એમને એક મોટી તક એમના જીવનની અંદર મળે છે. આ એક અલગ પ્રકારની તાલીમ હતી. આ જે ટ્રેનિંગ હતી એ બહુ અલાયદી ટ્રેનિંગ હતી કે આ ટ્રેનિંગની અંદર હવે એમને ઇન્ટર્નશીપ પણ આવી હતી કે હવે એ લોકો જઈ અને અદ્ભુત કામો કરે. અને તેથી કરીને પ્રભુ એ એક વખતે એ લોકોની બોલાવે છે અને એમની તમામ બાબતો ઉપર અધિકાર આપે છે. અશુદ્ધ આત્મા ઉપર, મંદવાડ ઉપર અને બીજી જે કોઈ પ્રકારની માંદગી ને બધી બાબતો ઉપર એ લોકોને અધિકાર આપે છે. અને તેમ છતાં પ્રભુનો એ અધિકાર એમની પાસે હતો, તેમ છતાં એ લોકો ઘણે બધે ઠેકાણે નિષ્ફળ ગયા. પ્રભુ જાણતા હતા કે આ લોકો નિષ્ફળ જશે અને તેથી કરીને ઘણી બધી વખત એ લોકો પ્રભુની પાસે પાછા આવતા અને પ્રભુને કહેતા કે ભાઈ પ્રભુ આટલીક બાબતો થઈ, આટલીક બાબતો ના થઈ. એક એવો પ્રસંગ પણ છે કે એ લોકો એક વખતે એક વ્યક્તિની અંદરથી જે અશુદ્ધ આત્મા હતો એ કાઢી શક્યા નહીં અને તેથી કરીને પ્રભુ એમને શિક્ષણ આપે છે કે આ જાત પ્રાર્થના તથા ઉપવાસ વગર નીકળતી નથી. એટલે પ્રભુ એ હવે એ ઇન્ટર્નશીપ એટલે એક સઘન શિક્ષણની અંદરથી આ લોકોને આગળ વધારે છે કે હવે તમે ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર રીતે, અલબત્ત પ્રભુ ઉપર આધાર રાખીને તમે શિક્ષણ આપો. એટલે હવે આ અલગ પ્રકારની એક તાલીમ એ લોકોને મળી હતી. અને આ જે પ્રેરિતો હતા એમને એટલે ઘણી બધી વખત પ્રભુએ ઠપકો પણ આપવો પડ્યો હતો. તમે જો માથી અનુસાર સંદેશ 15મો અધ્યાય 16 ને 17 વચનની અંદર પ્રભુ આ 12ને ઉલ્લેખીને કહે છે અને તેણે કહ્યું કે હજુ સુધી તમે અણસમજુ છો? શું હજી સુધી તમે સમજતા નથી? ઘણી બધી બાબતો પ્રભુએ એમને પેરેબલ્સ એટલે કે દ્રષ્ટાંતોમાં કીધી અને ઘણા એવા દ્રષ્ટાંતો હતા કે એની અંદર એ લોકો સમજી શકતા નહોતા અને તેથી પ્રભુ એમને કહેતા કે હજુ સુધી તમે સમજી શકતા નથી. હું તમારી સાથે 3 વર્ષ સુધીનો મેં સમય ગાળ્યો, તેમ છતાં હજી સુધી તમે સમજતા થયા નથી. એક ઠેકાણે ફરી પ્રભુ કહે છે એમને માથી 16 ને 9માં, શું હજુ સુધી તમે સમજતા નથી? લુક 24 ને 25ની અંદર આ પ્રમાણે કહે છે, તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકો જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના. એટલે પ્રભુ ક્યારેય પાછું રાખતા નહોતા. અલબત્ત એ લોકોને પાડી નાખવાના આશયથી, એમનું અપમાન કરવાના આશયથી નહીં, પણ એ લોકો એમના જીવનની અંદર ઉત્કર્ષ પ્રાપ્ત કરે, એ પોતે ફરીથી સમજતા થાય, પ્રભુમાં સ્થિર થાય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા પ્રભુ એ આ લોકોની સાથે વ્યવહાર કરતા હતા. અને પ્રભુને માટે પણ આ લોકોને તાલીમ આપવી એ ખૂબ મુશ્કેલ પ્રક્રિયા હતી, આ સહેલી પ્રક્રિયા નથી. અને તેથી કરીને એ કેટલીક બાબતો આપણે આ અનુસંધાનમાં જોવા માગીએ છીએ કે શા માટે આ પ્રેરિતોને જે ભણાવવાની કે શીખવાની પ્રક્રિયા હતી એ અઘરી હતી કે કઠિન હતી કે મુશ્કેલ હતી. નંબર 1, આ જે પ્રેરિતો હતા તેઓમાં આધ્યાત્મિક સમજણનો અભાવ હતો. વાસ્તવિકતા હતી, તેઓ સાંભળવામાં મંદ અને સમજવામાં મંદ હતા. ઘણે પ્રસંગે તેઓ જડ, ઠોઠ, મૂર્ખ અથવા શારીરિક રીતે પણ માનસિક રીતે અથવા તો આધ્યાત્મિક રીતે અંધ હતા. આ બધા જે શબ્દ સમૂહ કે પર્યાયો બાઇબલની અંદર લખવામાં આવ્યા છે તે એમની અંદર જે આધ્યાત્મિક સમજણનો અભાવ હતો એના અનુસંધાનની અંદર
વાત કરવામાં આવે છે. અને તેથી કરીને પ્રભુએ આ એમની જે આધ્યાત્મિક સમજણનો અભાવ હતો એનો ઉકેલ એ કેવી રીતે લાવે છે. તો પ્રભુ એમની સાથે રહે છે, એમની સાથે રાખે છે અને એમની સાથે રાખીને એમને સઘન શિક્ષણ આપે છે. પ્રેષિતોના કાર્ય 1 અધ્યાય અને 3 વચનની અંદર આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે અને 40 દિવસ દરમિયાન તેઓ તેમને દર્શન રહેતા રહ્યા અને દેવના રાજ્ય વિશેની વાતો તે તેમને કહેતા રહ્યા. એનો અર્થ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી પણ 40 દિવસ સુધી આ પ્રેરિતોની સાથે રહ્યા અને એમનું જે સ્વર્ગારોહણ થયું ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેરિતોને શિક્ષણ આપતા રહ્યા. એનો અર્થ એ થયો કે એમનામાં રહેલી જે સમજણ, આધ્યાત્મિક સમજણનો અભાવ હતો એ માટે પ્રભુ પૂરેપૂરા ખર્ચાઈ ગયા. એ પૃથ્વી પર માનવ દેહ હતા ત્યારે અને ત્યાર પછી પણ પ્રભુએ એમને શિક્ષણ આપવામાં પાછી પાની કરી નથી. જે બીજી વાત, આપણે એ લોકોને જે ભણવાની શીખવાની પ્રક્રિયા શા માટે મુશ્કેલ હતી એ જોઈએ તો તેઓમાં નમ્રતાનો અભાવ હતો. આ જે લોકો હતા તેઓ પોતાનામાં મશગુલ રહેનારા માણસો હતા, સ્વકેન્દ્રિત, પોતાની જાતને આગળ કરનાર, અહંકારી હતા, ઘમંડી હતા. તેઓમાં સૌથી મોટો કોણ, સૌથી મહાન કોણ, એ બધી બાબતોની અંદર વિવાદ કરવામાં એમને વધારે રસ હતો અને મોટાભાગનો સમય એ એમાં વેડફી નાખતા હતા. માથી 20 ને 20 આપણે વાંચીએ તો પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓ સાથે તેની પાસે આવીને કહ્યું, તેને પગે લાગીને તેની પાસે કંઈક માગ્યો. માર્ક આ પ્રમાણે નોંધે છે 9મો અધ્યાય 33-37 વચનમાં. અને ત્યાં છેલ્લે આ પ્રમાણે કહે છે, કેમ કે માર્ગમાં તેઓ માએ વિવાદ કરતા હતા. આ 12 જણા માઓ અંદર વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ. લુક આ પ્રમાણે નોંધે છે 9મો અધ્યાય 46 વચનમાં, તેઓમાં વાદ વિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ. પ્રભુએ તેમનામાં જે નમ્રતાનો અભાવ હતો એ પ્રશ્ન ઉપર શી રીતે વિજય પ્રાપ્ત કર્યો. ઈશ્વર પોતે નમ્રતાનું ઉદાહરણ બને છે. તેઓ આ જે પ્રેરિત હતા એમની આગળ એક સેવક તરીકેનું રૂપ ધારણ કરે છે, એક સર્વન્ટહુડનો નમૂનો આપે છે. પોતે પોતાની જાતને એક ગુનેગાર જેવા મૃત્યુને માટે તૈયાર કરે છે. વધસ્તંભ સુધીનું મરણ, પાઉલ પ્રેરિત ફિલિપીઓના પત્રની અંદર નોંધે છે કે વધસ્તંભના મરણ સુધી પોતાની જાતને એમણે નમ્ર કર્યા. એ રીતે પ્રભુ નમ્રતાનો પાઠ એ પોતાના જીવન દ્વારા શીખવે છે. જે બાબતો શબ્દોમાં નથી શીખવી શકાતી એ બધી બાબતો હવે પ્રભુ એમના જીવનની અંદર દાર્શનિક રૂપે એ પોતે એ કાર્યો કરીને એમને સમજાવે છે કે જેથી કરીને એ લોકોની અંદરથી એ નમ્રતા આવે, અહંકાર, અધિકાર, ખોટો અધિકારની જે ભાવના અને ઘમંડ એ બધી બાબતો દૂર થાય. તેઓમાં વિશ્વાસનો અભાવ હતો. માથીની સુવાર્તામાં આપણે 4 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને આ પ્રમાણે કહે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ કહીને ઉલ્લેખ કરે છે. જો માથી 6 અને 30 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તો અલ્પ વિશ્વાસીઓ તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે. માથી 8 અને 26 પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ તમે શા માટે ભયભીત થયા છો. પ્રભુ એમની સાથે હતા તોય ભયભીત થયા હતા. માથી 14 ને 31 પ્રભુનું વચન કહે છે, અરે અલ્પ વિશ્વાસીઓ તમે સંદેહ કેમ આણ્યો. માથી 16 ને 8 ઓ અલ્પ વિશ્વાસીઓ તમારી પાસે રોટલી નથી તે માટે માહોમાએ કેમ વિચાર કરો છો. અને માર્ક આ પ્રમાણે નોંધે છે 4 ને 40 તમે કેમ ભયભીત થયા છો, શું તમને હજી વિશ્વાસ નથી. અને માર્કની સુવાર્તાના અંત ભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સઘન તાલીમમાં સમય પસાર કર્યા બાદ 1 માસનો સમય વિતાવ્યા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા ત્યારે માર્ક નોંધે છે, માર્ક 16 ને 14 તેણે તેઓના અવિશ્વાસ તથા હૃદયના કઠણતાને લીધે તેઓને ઠપકો દીધો, કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા તેઓનું આ લોકોએ માન્યું નહીં, આ શિષ્યોએ માન્યું નહીં. તેમના વિશ્વાસના અભાવ અંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શો ઉપાય હતો. તેઓએ ચમત્કારો કર્યા, અદ્ભુત કૃત્યો કરતા રહ્યા. અવિશ્વાસીઓના લાભને માટે ચમત્કારો પ્રાથમિક રીતે કરવામાં આવ્યા ન હતા. મહદઅંશે ચમત્કારો ઈરાદાપૂર્વક તેમના શિષ્યોની હાજરીમાં કરવામાં આવ્યા હતા, જેથી કરીને તેમનો વિશ્વાસ વધુ દ્રઢ થાય. અને તેથી યોહાન પોતાની સુવાર્તાના અંત ભાગમાં આ પ્રમાણે પ્રભુનું વચન નોંધતા કહે છે, યોહાન 20 અને 30 ઈસુએ પોતાના શિષ્યો રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા
જેનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું નથી. પ્રભુ એમના વિશ્વાસનો અભાવ અદ્ભુત ચિહ્નો દ્વારા અને ચમત્કારો દ્વારા કરતા રહ્યા. ત્યાર પછી એમનામાં સ્વાર્પણનો એટલે કે વચનબદ્ધતાનો અભાવ હતો. લોકોના ટોળાઓ ઉલ્લાસિત થતા, ચમત્કારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો, લોકો રોમાંચક થતા ગયા. પરંતુ જેવા સિપાહીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવા માટે ગેત્સેમાની વાડીમાં આવ્યા ત્યારે તેઓ બધા છોડીને એમને પલાયન થઈ ગયા, ભાગી ગયા ત્યાંથી. માર્ક 14 અને 50માં વચનમાં કહે છે, પછી તે સગડા તેને મૂકીને નાસી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ લોકો નકાર કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતનો એ લોકો આ બાબતમાંથી ફરી પાછા પુનઃસ્થાપિત થાય માટે શો ઉપાય કરે છે? તો સૌપ્રથમ તેમનો જે આગેવાન હતો પિત્તર, એ જ એમનો નકાર કરે છે અને સોગંદ પણ ખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની જે પક્ષ પલટાની વૃત્તિ હતી તે કેવી રીતે દૂર થાય તે સારું એમના માટે મધ્યસ્થી કરી છે. મધ્યસ્થીની પ્રાર્થના યોહાન અનુસાર શુભ સંદેશ અને 17મો અધ્યાય, એની અંદર આપણે જોઈએ તો પ્રમુખ યાજકની પ્રાર્થના અથવા તો મહાપુરોહિતની પ્રાર્થના. એ પ્રાર્થનાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત 11 થી 26 કલમોની અંદર આ જે પ્રભુના શિષ્યો હતા એ લોકો એમના જીવનની અંદર વિશ્વાસ રાખે, સંદેહ કે શક કે શંકા ઊભી ના થાય એ માટે એ લોકો માટે ખાસ પ્રાર્થના કરે છે. અને પ્રભુ એ લોકો વિશ્વાસમાં દ્રઢ થાય, સ્વાર્પણમાં દ્રઢ થાય, એ બધી બાબતોને માટે ઉપાય તરીકે એ લોકોને માટે મધ્યસ્થી પણ અહીં કરે છે. ત્યાર પછી આ લોકોમાં બળ કે સામર્થ્યનો અભાવ હતો. જો કોઈ દુશ્મન એમની સામે પડે તો તેઓ નિર્બળ અને લાચાર થઈ જતા હતા. એમના પોતાનામાં એવું કશું હતું નહીં. તેમને ઘણીવાર પ્રયત્નો કર્યા ખરા, પણ ઘણી બધી વખત એ લોકો અશુદ્ધ આત્મા કાઢી શક્યા નહીં. તેમના અવિશ્વાસુપણાને લીધે તેમનામાં ઉપલબ્ધ જે શક્તિઓ હતી, જે પ્રભુએ શક્તિઓ પ્રદાન કરી હતી, એ સામર્થ્યનો ઉપયોગ એ લોકો કરી શક્યા નહીં. પ્રભુ કેવી રીતે આ માટે ઉકેલ લાવે છે? 50માના દિવસના અનુસંધાનમાં આપણે જો જોઈએ તો પ્રભુનો પવિત્ર આત્મા પ્રભુ મોકલી આપે છે અને પ્રભુનો આ પવિત્ર આત્મા એ આ લોકોમાં હવે નિવાસ કરે છે, વસવાટ કરે છે, એમને સુસજ્જ કરે છે. અને ત્યાં પછી એ લોકોને એક વચન આપવામાં આવે છે. પ્રેષિતોના કાર્ય 1 અધ્યાયના 18મું વચન, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીઓ થશો. આ વચન તેમનામાં જોરદાર રીતે પરિપૂર્ણ થયું. ત્યાર પછી આપણે જોઈએ છે કે એ લોકો ખૂબ સક્ષમ રીતે એક્ટ્સ ઓફ અપોસ્ટલ અથવા પ્રેરિતોના કાર્યોની અંદર કાર્ય કરતા આપણે પ્રેરિતોને નિહાળી શકીએ છીએ. હવે પ્રેરિતોનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જે તાલીમમાં ગુજારેલો સમય હતો એ સમય પ્રમાણમાં ઓછો હતો, પરંતુ ક્વોલિટી સમય હતો, ગુણવત્તાસભર સમય હતો. પરંતુ તેમણે અનંતકાલિક ફળ ઉત્પન્ન કર્યા. એક સમય તો એવું લાગતું હતું કે આ બધું ફોગટ છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસઘાત થયો છે. રાત્રિએ લોકો, આ જે લોકો હતા એ બધા ઘેટાની માફક વિખરાઈ જશે અને ઘેટા પારક હણાયો છે અને તેથી કરીને હવે ઘેટાનું રક્ષણ કરનાર, ઘેટાની એકઠા કરનાર કોઈ નથી. અને તેથી માથી એમના 26મા અધ્યાયની 31મા વચનમાં આ પ્રમાણે નોંધે છે. ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, અને એમ લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ અને ઘેટા વિખરાઈ જશે. પુનરુત્થાન બાદ પણ તેઓ બીકણ, પોતાની નિષ્ફળતા ઉપર ખેદિત અને પોતાની નિર્બળતા હતી એ અંગે વધારે ચિંતિત રહેતા હતા. તેમને સોંપેલી ધર્મસેવા તેઓ કરી શકશે કે કેમ એ બાબતની એમને ચિંતા હતી. તેઓ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે ધર્મસેવા કરવા માટે અસમર્થ હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું. પ્રભુના પવિત્ર આત્મા તેમની પર ઉતરી આવ્યા. તેઓ સામર્થ્યથી ભરપૂર થયા અને પ્રભુ ઈસુએ તેમને જે તાલીમ આપી હતી, જે આદેશ આપ્યો હતો, એ કાર્ય કરવા આવે તેઓ સક્ષમ થાય છે. અને પ્રેરિતોના કૃત્યો નોંધે છે કે કેવી રીતે મંડળીનો પ્રારંભ થયો અને ત્યાર પછીની જે બીજી બધી બાબતો આપણે જોઈએ છે એ સમગ્ર પ્રેરિતોના કૃત્યની અંદર ઇતિહાસ તરીકે આપણને જોવા મળે છે. આ માણસો નવા કરારના શાસ્ત્રનો વારસો અને જે સાક્ષી તેઓ મૂકતા ગયા તે આજે પણ વિશ્વને બદલવા, મને અને તમને બદલવા માટે સમર્થ છે. પ્રભુ આપણે સર્વને એમની પુષ્કળ આશીષ આપો. આ હતા પ્રભુના 12 શિષ્યો.
પ્રભુએ એમને કેવી રીતે તાલીમ આપી અને એ લોકો કેવી રીતે સક્ષમ થયા પ્રભુની સેવાને માટે, એની કેટલીક વાતો આજે આપણે શીખી શક્યા. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ આપો.